આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવે છે। મુસ્લિમ બિરાદરોને નમાઝ પઢીને એકબીજાને ઈદની બધાઈ આપી હતી। રમઝાનના પવિત્ર મહિનામાં મુસ્લિમ સમાજના લોકો આખો એક મહિના સુધી અલ્લાહની ઇબાદત કરે છે। આ દરમિયાન મુસ્લિમ રોજા રાખે છે। રમઝાન દરમિયાન દરરોજ મુસ્લિમ સમુદાયના લોકો વહેલી સવારે ઉઠીને સૈરી કરે છે અને સાંજે સૂર્યાસ્ત પછી તેઓ ઉપવાસ પૂર્ણ કરવા માટે ઇફતાર કરે છે। ગરીબો જરૂરિયાતમંદોને પવિત્ર રમઝાન માસમાં દાન આપવાનો ખૂબ જ મહિનો છે। હું મોહસિન શેખ QNTV ન્યૂઝ તરફથી તમામ દેશવાસીઓને ઈદની હાર્દિક બધાઈ અને સુરત પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ QNTV ન્યૂઝ સુરત। આપણે સુરતના ઝોન 2 અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયા ઊભા છીએ। સામે મદીના મસ્જિદ છે। ઈદનો તહેવાર છે। સવારે 5:30થી જ અમારો બંદોબસ્ત લાગી ગયેલો હતો। જે ઈદની નમાઝ છે એ ઈદની નમાઝ પણ શાંતિપૂર્વક પૂર્ણ થયેલ છે। જે રીતે બંદોબસ્ત લાગેલો છે એ પણ અત્યારે બંદોબસ્ત ચાલી રહ્યો છે। રાબેતા મુજબનું જે પણ મૂવમેન્ટ છે એ અત્યારે શાંતિથી થઈ રહી છે। લો એન્ડ ઓર્ડર પણ સરસ રીતે મેન્ટેન થયેલો છે। તમામ ઉપલા અધિકારીઓ પણ અહીંયા હાજર છે। ઈદ અને કોઈપણ તહેવાર એ વ્યક્તિના જીવનમાં ખુશીઓ લઈને આવતો હોય છે। સો શાંતિથી અને ખુશીઓથી આપ પોતાનો તહેવાર ઉજવો અને તમામ વ્યક્તિને એક એવી અપીલ છે કે કંઈ પણ નોટિસેબલ વસ્તુ ધ્યાનમાં આવે, નાની પણ કોઈ ઘટના બને છે તો ઇમિડિયેટલી પોલીસને અને ઉપલા અધિકારીને જાણ કરશો, જેના કારણે કોઈ નાની ઘટના છે એ મોટી ઘટનામાં રૂપાંતરિત ન થાય, તરત કંટ્રોલ થઈ શકે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન થઈ શકે અને તહેવાર શાંતિપૂર્વક રીતે ઉજવાઈ શકે એ માટેનું એક સરસ વાતાવરણ પણ આપણે પૂરું પાડી શકીએ। આપ જોઈ રહ્યા છો એ પ્રકારે સરસ મૂવમેન્ટ પણ થઈ રહી છે અને અમારો બંદોબસ્ત ચાલુ છે।